બોટાદના કડદડમાં જે 2 દિવસ પહેલા હિંસા થઈ, એપીએમસીનો આખો મામલો હતો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓના કહેવાથી અથવા તો એમની સામેલગીરીથી આ હિંસા બોટાદમાં થઈ. આ હિંસામાં પોલીસની વાન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો અને પોલીસની જીપને ઊંધી કરી દેવામાં આવી હતી. હવે આજે બોટાદ પોલીસે આ તમામ તોફાનીઓ સામે કાર્યવાહી કરી છે અને 85 આરોપીઓના નામ પણ જાહેર થયા છે. આમાં મુખ્યત્વે જે નામો છે એમાં રાજુ કપરાડા અને પ્રવીણ રામ, આ બંને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ છે, એમના નામ અહીંયા સામેલ છે. અહીંયા મહત્વની વસ્તુ અથવા તો નોંધપાત્ર વસ્તુ એ છે કે આ બંને સિવાય જે પણ બાકીના નામ છે એમાંથી 21 થી 22 જણા જ જિલ્લા બોટાદના છે, બાકી બધા બહારના છે. તો શું એવું માની શકાય કે આ બધી જ ભીડ જે હતી એ બહારથી ભેગી કરવામાં આવી હતી? મામલો એપીએમસી અને ખેડૂતો વચ્ચેનો હતો અને એમાં આમ આદમી પાર્ટી ઘૂસી ગઈ હતી. આ ખાસ નોંધવા જેવી વાત છે.